કરવું જોઈએ. બ્લડ ડોનેશન બી લાઈફ સેવર. રક્તદાન એક મહાદાન છે. રક્તદાન દ્વારા આપણે લોકોનું અમૂલ્ય જીવન બચાવી શકીએ છીએ. આજના યુગમાં લોકો કામમાં વ્યસ્ત જીવન જીવી રહ્યા છે. ભારતમાં દરરોજ 12,000 જેટલા લોકો બ્લડ ન મળવાના કારણે મૃત્યુ પામે છે. દર 2 સેકન્ડે માણસને બ્લડની જરૂર હોય છે. આવા વ્યસ્ત ભર્યા જીવનમાં ઘણી બધી દુર્ઘટના બને છે. આવા દુર્ઘટનાની સમયે શરીરમાં બ્લડની માત્રા ઓછી થઈ જાય છે. આના કારણે લોકોનું મૃત્યુ પણ થાય છે. આ બીમારી ફક્ત યુવાનોમાં નહીં પણ બાળકોમાં પણ જોવા મળે છે. બાળકોમાં થેલેસેમિયાની બીમારી જોવા મળે છે. આ બીમારીમાં બાળકોના થેલેસેમિયા મેજર હોય તો અઠવાડિયામાં 1 કે 2 વાર બ્લડ ચડાવવું પડે છે. અને ઘણા બધા લોકોમાં કિડનીની બીમારી પણ જોવા મળે છે. બંને કિડની ફેલ હોય તો આપણે અઠવાડિયામાં 2 કે 3 વાર લોહી ચડાવવું પડે છે. તો મૃત્યુદર ઘટાડવા માટે આપણે સૌએ સાથે મળીને રક્તદાન કરવું જોઈએ. રક્તદાન કરો, માનવતાને પાત્ર બનો. રક્તદાન એક મહાપુણ્ય છે, પણ આપણને રક્તદાન કરતી વખતે એવો ડર લાગે છે કે જો આપણામાં અશક્તિ આવશે તો. પણ ના, એવું કંઈ પણ નથી. ડરવાની જરૂર નથી, કારણ કે આપણી અંદર એક એવું તંત્ર રહેલું હોય છે કે જે 2 થી 3 દિવસમાં જ નવું લોહી બનાવી દે છે અને આપણા શરીરમાં લોહીનો પ્રવાહ પાતળો બને છે અને આપણું શરીર સ્વસ્થ રહે છે. એક રક્તદાનની બોટલ અનેક આશાઓની કિરણ છે. તો ચાલો આપણે સાથે મળીને રક્તદાન કરીએ. ઘણા લોકો દાન કરે છે. દાન ઘણા પ્રકારનું થાય છે, જેમ કે પૈસાનું, સમયનું, શક્તિનું, અન્નનું વગેરે. પરંતુ રક્તદાન એ ખૂબ ઓછા લોકો કરે છે. તેઓ રક્તદાન કરવાથી ડરે છે, પરંતુ તેમને જાણ નથી કે રક્તદાન કરવું એ સૌથી ઉત્તમ દાન છે. તેઓને તેની પણ જાણ નથી કે રક્તદાન કરવાથી ઘણા લોકોનું જીવન બચાવી શકાય છે. આ બધું જાણ્યા પછી હું મારા મનમાં એવી આશા રાખું છું કે તમે લોકો પણ રક્તદાન કરશો અને કોઈકનું જીવન બચાવશો. ગીવ બ્લડ સેવ લાઈફ. આવો 15મી ઓગસ્ટ 2025 કૌશલ વિદ્યા ભવનમાં સમય સવારે 8:30 થી 12:30 સૌ સાથે મળીને રક્તદાન કરીએ.